જે જયકાર કરે આપણને બધાને આવડે છે, તો આપણે મોટેથી ગાઈશું અને ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીશું. સારું, આપણે બીજા ગીતમાં જોડાઈએ અને તેનું નામ છે શૂન્ય સે લેકે તૂને મુझे. આપણે કંઈ જ હતા નહીં, માટીમાંથી આપણે બનેલા, અને પ્રભુએ આપણને અત્યારે કેવા લેવલ્સ પર આપણને લઈ ગયા છે. આપણે યાદ કરીએ અને પ્રભુને આપણે આભાર માનીએ. એ વસ્તુઓ, એ બ્લેસિંગ્સ આપણે અત્યારે યાદ કરીએ, એક એક ગણી ગણીને. આપણે ઘણીવાર બધી કમ્પ્લેન્સ કરતા હોય છે કે પ્રભુ આ છે, આવું છે. તો જ્યારે આપણે પ્રભુનો આભાર માનીએ ત્યારે બી આપણે ગણી ગણીને આભાર માનીએ, કેમ કે ઉપકારો ઘણા છે અને આપણે ગણતા બી નથી. આવો આપણે એ ગીતમાં જોડાઈએ.
અમને સૌને અહીંયા એકત્ર કર્યા છે અને પ્રભુ તમે અમને લાયક બનાવ્યા છે કે અમે તમારી સ્તુતિ કરી શકીએ, આરાધના કરી શકીએ. પ્રભુ અમે તમારું નામ, પવિત્ર નામ લઈ શકીએ. પ્રભુ અમે પાપી છે, ઘડી ઘડી અમે પાપ કરીએ છીએ, તમને દુઃખી કરીએ છીએ. સ્ટીલ પ્રભુ તમે અમને એ હક આપ્યો છે કે અમે તમારું નામ લઈ શકીએ. એની માટે અમે ગમે એટલો આભાર માનીએ એ ઓછો પડશે. પ્રભુ આજે અમે અમારા જીવનો, અમારા હર એક પળ, અમારી હર એક એનર્જી તમારી આગળ લઈને આવ્યા છે અને પ્રભુ જેટલી બી લાઈફ અમારી બાકી છે એ પ્રભુ અમે તમને સોંપીએ છીએ. અમારા આત્મા અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આગળની જે કંઈ મીટિંગ છે, જે બી સંદેશો છે, પ્રભુ તમારી કૃપા એની પર ઉતરી આવવા દેજો અને અમને સઘળા પર તમારી કૃપા આવવા દેજો. આ ટૂંકીને નમ્ર વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. હવે આપણને ભગવાનના વચનો આપણે આપણા સાહેબ આપણને આપશે દિવસે, એ માટે એમને સમય આપું છું. સારું, સૌથી પહેલાં ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે લેન્ડ સિઝન 2025 આ વર્ષમાં શરૂ થાય ને પ્રથમ મિટિંગ નવા ફળિયામાં, અને આપણે બધા આ મિટિંગમાં આવી શક્યા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને વિશેષ આભાર માનું છું કારભારી નગીનભાઈનો. તેઓએ અત્યારે આ મિટિંગમાં તેઓ લીડ કરી રહ્યા છે. તેમણે અહેવાલ આપ્યો, આવકાર કર્યો, આપણા બધાનો આવકાર કર્યો અને સરસ સુંદર વ્યવસ્થા તેમણે કરી છે. અને સુંદર વ્યવસ્થાને માટે અને આવકારને માટે તેઓનો આપણે આભાર માનીએ છીએ. એ સાથે તેઓને અત્યારે પેન આપીને તેમનું સન્માન કરવામાં આવશે અને કાંતિભાઈને વિનંતી કરીશ તેઓને પેન આપશે અને તેઓનું સન્માન કરશે. અને ઉપરાંત તમે જેઓ અહીં બધા હાજર છો, ખાસ તો પ્રાસ્ટેટ કમિટીના સભાસદો, સભ્યો તેઓ હાજર છો, તમારા બધાને હાજરીને માટે હું બાળક તરીકે આભાર માનું છું. ક્વાયરનો પુષ્કળ આભાર માનું છું કે તેઓ સુંદર ગીતો આપી રહ્યા છે ને તેઓ પણ આપણી મધ્ય હાજર છે અને તેઓની હાજરીને માટે આપણે તેમનો પણ આભાર માનીએ છીએ. તમે બધા જેઓ સ્થાનિક નવા ફળિયાના રહીશો આ મિટિંગમાં આવ્યા છો, બહુ આનંદ થાય છે આ મિટિંગમાં. અને પ્રથમ મિટિંગ અત્યારે શરૂ થઈ છે ત્યારે પ્રભુની સ્તુતિ કરતાં, પ્રભુનો આભાર માનતા તમારા બધાનો બાળક તરીકે હું આવકાર કરું છું. આપણા મુખ્ય બાળક સાહેબ અને નડિયાદ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ, રેવરન્ડ સાયમન બ્રેનાર્ડ સાહેબ અત્યારે નવા ગામમાં છે અને તેમની સાથે શ્રીમતી જ્યોત્સના બ્રેનાર્ડ, તેઓ પણ નવા ગામ બંને સાથે ગયા છે. અને ડિસ્ટ્રિક્ટની જે લેન્ડ સિઝનની મિટિંગો, આત્મિક જાગૃતિની મિટિંગો આજથી શરૂ થઈ ગઈ અને નવા ગામમાં પ્રથમ મિટિંગ છે અને સાહેબનો પ્રથમ સંદેશો છે અને સાહેબ ત્યાં ગયા છે બંને, અને તેઓએ આપણને બધાને આજની પ્રથમ મિટિંગમાં શુભેચ્છા પાઠવી છે. અને પ્રભુના વચનો તરફ આપણે જઈશું એ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર, અમે તમારા બાળકો તમારી હજુરમાં આવ્યા છીએ પ્રભુ. લેન્ડ સિઝન આત્મિક જાગૃતિની મિટિંગો આ વર્ષની શરૂ થઈ રહી છે. અમે તમારા લોક તરીકે એ મિટિંગમાં ભાગીદાર બનીએ. તમારા વચનો દ્વારા, ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા પ્રભુ તમારું સામર્થ્ય મેળવીએ, તમારું ગૌરવ પ્રાપ્ત કરીએ. અને પ્રભુ અમારા જીવનમાં રહેલા આશીર્વાદો, તમારી કૃપા, તમે અમને જે ઉદ્ધાર આપ્યો છે એ બધી બાબતોને યાદ રાખીને અમે તમારો મહિમા પ્રગટ કરીએ અને તેના માટે તમારી કૃપા અમને આપજો. અને પ્રભુ અમે અત્યારે તમારા વચન તરફ જઈએ છીએ ત્યારે એ વચનનો પ્રકાશ તમે અમારી મધ્ય લાવો અને વચન દ્વારા તમે અમારી સાથે બોલો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. અમે બધા તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના તમે સાંભળોને માન્ય કરો. આમીન. અને આપણા કારભારી શ્રી કાંતિભાઈનો પણ આપણે આવકાર કરીએ છીએ. તેઓ પણ આપણી સાથે છે. અને અત્યારે પ્રભુના વચનોમાં આપણે જઈશું. તમે માર્થીની સુવાર્તા અને તેનો 5મો અધ્યાય ને તેની 1 થી 12 કલમો આપણે હમણાં વાંચી. અને આ વર્ષે આપણા મુખ્ય પાળક સાહેબ, આપણા સાયમન બ્રેનાર્ડ સાહેબ દ્વારા જે મુદ્રાલેખ આપવામાં આવ્યો છે એ પ્રમાણે ગિરિ પ્રવચનના અલગ અલગ મુદ્દાઓ નક્કી કરીને, વિષયો નક્કી કરીને એ વિષય પર પ્રભુના વચનો લાવવાના અને એ વિષયને ધ્યાનમાં રાખીને
અત્યારે આપણે એ વિષય તરફ જઈ રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે નવા કરારમાં સૌથી મોટામાં મોટો ઉપદેશ પ્રભુ ઈસુએ જે આપ્યો છે એ ગિરી પ્રવચનનો છે, પહાડ પરના ભાષણનો છે. અને એની બહુ મોટી અસર આખા જગતમાં થઈ. પ્રભુ ઈસુએ જ્યારથી ઉપદેશ આપ્યો ત્યારથી લઈને અત્યાર સુધી એ ઉપદેશથી ઘણા બધા હજારો અને સેંકડો અને લાખો લોકો તારણ પામ્યા, પ્રભુ પાસે આવ્યા. અને મોટાભાગના દેશોમાં અને મોટાભાગની સંસ્થાઓમાં એ જે નીતિશાસ્ત્રો અને જે સિદ્ધાંતો અને જે અલગ અલગ બાબતો ત્યાં આપવામાં આવી છે, કાયદા કાનૂનો, એ બધું ત્યાં આપણે દેખાય છે. અને એની બહુ મોટી અસરો બહુ મોટા પ્રભુના લોકોની પાસે ગઈ અને બહુ મોટા કામો થયા, બહુ અદ્ભુત કામો થયા. અને એ બાબત આપણે અત્યારે જોવા માંગીએ છીએ. પ્રભુ ઈસુએ વિશ્વાસી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને આ શાસ્ત્ર ભાગ અને આ જે ઉપદેશ છે એ કર્યો છે. માર્થીએ આ શાસ્ત્ર ભાગ નોંધ્યો, એ બહુ ગજબ બાબત કહેવાય, સારી બાબત કહેવાય કે આ સુવાર્તામાં, એટલે માર્થીની સુવાર્તામાં એ શાસ્ત્ર ભાગ છે, બીજી સુવાર્તામાં એ શાસ્ત્ર ભાગ જોવા મળતો નથી. અને એટલા માટે માર્થીએ જ્યારે આ શાસ્ત્ર ભાગ નોંધ્યો, ગિરી પ્રવચન, અને બહુ સરસ બાબત માર્થીના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, એ પહાડ પરનું ભાષણ હતું. અને એ સમયે આપણા જેવી આવી વ્યવસ્થાઓ કે પુલપીટો કે આવી કોઈ બુદ્ધાસન કે એવી બધી બાબતો નહોતી. પણ પ્રભુ ઈસુ ઊંચાઈ પર બેસે અને ઊંચાઈ પરથી એ એમના લોકોની આગળ ભાષણ કરે, ઉપદેશ આપે, સંદેશો આપે, શિક્ષણ આપે. એવું આપણે બાઇબલમાં વાંચીએ છીએ. અને એવું અહીં આગળ પહાડ પરના ભાષણમાં આપણે જોઈ રહ્યા છે. એ પહાડ પર બેઠા છે, ઊંચાઈ પર બેઠા છે. તેમની આજુબાજુ યહૂદી લોકો છે, અલગ અલગ જે પંથના લોકો, ફરોશી લોકો, સાદુકી લોકો, અલગ અલગ પંથના લોકો પણ ત્યાં છે. તેમના શિષ્યો પણ ત્યાં છે. બહુ મોટી સંખ્યામાં લોકો ત્યાં હતા. અને બધા લોકો જે યહૂદી લોકો હતા, અને યહૂદી લોકોને સંબોધીને, યહૂદી લોકો એ પ્રભુની પસંદ કરાયેલી જાતિ, અભિષિક્ત લોકો અને પ્રભુના યહોવા દેવ પર વિશ્વાસ કરનારા લોકો, એવા લોકોની આગળ તેમણે બહુ મોટું બોધ ભાષણ કર્યું. અને એ બોધ ભાષણ જે આપણે અહીં વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે. અને આજે પ્રથમ દિવસે જે મુખ્ય બાબતો વિષય જે આપવામાં આવ્યો છે એ 3જી કલમ છે. અને 3જી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, આત્મામાં જેઓ રાખશે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. અને એ મુખ્ય વિષય પર આપણે જવા પ્રયત્ન કરી રહ્યા છે. અને હું તમને કહીશ કે આ જે વચન આપવામાં આવ્યું છે એ ધન્ય વચનો છે, 8 ધન્યતાઓ છે. અને ત્યાર પછી જે વિશ્વાસી લોકો છે એ વિશ્વાસી લોકોને ઉપમાઓ આપવામાં આવી છે. ત્યાર પછી આગળ જઈએ તો કાયદા કાનૂન વિશે, નીતિશાસ્ત્રો વિશે લખવામાં આવ્યું છે. પછી ધાર્મિક કૃત્યો વિશે લખવામાં આવ્યું છે. પ્રાર્થના, દાન, ધર્મ, ઉપવાસ, એ બધી બાબતો વિશે લખવામાં આવ્યું છે. અને ત્યાર પછી જે સોશિયલ, સામાજિક જે બાબતો છે, આધ્યાત્મિક જે બાબતો છે, એના સંદર્ભમાં પ્રભુએ શિક્ષણ આપ્યું છે. અને બધાના નિચોડ તરીકે છેલ્લે 7મા અધ્યાયની છેલ્લી કલમોમાં ત્યાં લખવામાં આવે છે, જે કોઈ આ વચનો સાંભળે છે ને પાળે છે તેઓને ધન્ય છે. અને ત્યાં ઉપમાઓ પણ આપવામાં આવી છે, દ્રષ્ટાંતો પણ આપવામાં આવ્યા છે. ત્યાં લખ્યું છે તે પ્રમાણે એ જે મૂર્ખ માણસને, ડાહ્યા માણસની ઉપમાઓ આપવામાં આવી છે. અને બધું આપણે જાણીએ છીએ. અને જ્યારે આ ગિરી પ્રવચન આપણે વાંચીએ છીએ, ધન્યતાઓ વાંચીએ છીએ, ત્યારે આપણને બહુ આનંદ થાય છે અને બહુ જ સારી બાબતો લાગે છે. હું તમને કહીશ કે જે લોકો સ્વર્ગમાં જવા માંગે છે, આ પૃથ્વી પર જે લોકો પ્રભુની બીક રાખીને જીવન જીવવા માંગે છે, તેઓ સ્વર્ગના ભાગીદાર બને છે. એ સ્વર્ગના નાગરિકો માટે પ્રભુએ આ ધન્ય વચનો કહ્યા છે. એવા લોકો કે જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે, પ્રભુના માર્ગોમાં ચાલે છે, એવા લોકો જેઓ નમ્ર છે, દયાળુ છે, સલાહ કરનારા છે, શોક કરે છે, ત્યાં લખ્યું છે તે પ્રમાણે રાખ હૃદયના છે. અને એ બધા જ પ્રકારના લોકો કે જેઓ ધન્ય પ્રભુએ તેમને ધન્ય કીધા છે. અને એ બધા એ પ્રકારના લોકો ને પ્રભુએ ધન્યતા આપીને અહીં શરૂઆતમાં આપણે પ્રથમ જે 3જી કલમમાં જવા પ્રયત્ન કરી રહ્યા છે, એ આત્મામાં જેઓ રાખશે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. આત્મામાં રાખ હોવું એ બહુ જ જરૂરી બાબત છે. અને ધન્યતામાં સૌથી પહેલાં પ્રભુએ આ ધન્યતા મૂકી, અથવા સૌથી પહેલાં પ્રભુએ આ ધન્યતાને સ્થાન આપ્યું. અને માર્થીએ પોતાની નોંધમાં પણ આ પ્રથમ ધન્યતા લખી છે. અને એ બતાવે છે કે આત્મામાં રાખ થવું એટલે આત્મામાં ગરીબ થવું. રાખ એટલે ગરીબ થવું. અને આત્મામાં ગરીબ થવું
એ જે મહત્ત્વની બાબત છે એ પ્રભુ તેમના લોકોને જણાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ધન્યતા એટલા માટે એવા લોકોને ધન્ય કહેશે. એનો અર્થ એવો થાય છે કે જે આત્મિક રીતે ગરીબ છે, અર્થાત જે પોતાની અધૂરાઈને સમજે છે અને સંપૂર્ણપણે પ્રભુ પર નિર્ભર બને છે અને પોતાના જીવનમાં ઈશ્વરને આધીનતામાં રહેશે, અને એવા પ્રકારના જે લોકો છે કે જે લોકોને પ્રભુ વગર કાંઈ હવે ચાલતું નથી, પ્રભુ વગર કાંઈ કશું થઈ શકતું નથી, સંપૂર્ણ આધાર પ્રભુ તેમનો બની જાય છે. જગતનો નહીં, સમાજનો નહીં, પોતાના આવડતનો કે પોતાના જ્ઞાનનો કે પોતાની ડિગ્રીનો નહીં, પણ સઘળો આધાર એ પ્રભુ બની જાય છે. એવા પ્રકારના લોકો જે ઈશ્વરની સાથે રહીને એ પ્રકારની સ્થિતિમાં જીવે છે એ આત્મિક ગરીબ કહેવાય, આત્મામાં રાગ છે. અને એવા લોકોના સંદર્ભમાં અને એ બધી બાબતો વિશે હું મનન કરતો હતો, શીખતો હતો, અને મને જે બાબત શીખવાની જાણવાની મળી છે, પ્રભુએ મને જે શીખવ્યું છે, અત્યારે તમારી આગળ એ શેર કરવા પ્રયત્ન કરી રહ્યો છું. અને તમને કહીશ કે એવા લોકો કે જેઓ આત્મામાં ગરીબ છે, આત્મિક સમજણમાં ઈશ્વર સાથેના સંબંધમાં છે, જે લોકો આત્મિક રીતે મનથી નબળા છે, અથવા તો એમ કહી શકાય કે પ્રભુ પર સંપૂર્ણ નિર્ભર છે, અને તેવા માણસો સ્વર્ગના ભાગીદાર બને છે. એવા લોકોને ધન્ય કહેવામાં આવ્યું છે. અને પ્રભુ ત્યાં આપણને એ પણ જણાવવા માંગે છે કે આપણે આત્મિક રીતે ઈશ્વર પર સંપૂર્ણ આધારવાળા બનીએ, સંપૂર્ણ ઈશ્વરની બીક રાખનારા બનીએ, અને સંપૂર્ણ ઈશ્વર આપણા મુખ્ય પ્રભુ બને. અને એટલા માટે એ જે મહત્ત્વની બાબત છે તે અહીંયા આગળ માથીની સુવાર્તાના 5મા અધ્યાયની 3જી કલમમાં આપવામાં આવી છે. અને ધન્યતા પ્રમાણે ઘણા બધા દાખલા દલીલો હું શોધવા પ્રયત્ન કરતો. બાઇબલમાંથી ઘણી બધી બાબતો મને શીખવાની મળી. અને એમાં માથીની સુવાર્તાના 19મા અધ્યાયની 14મી કલમમાં પ્રભુએ બાળકોને બોલાવ્યા, બાળકોને મારી પાસે આવવા દો, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. અને આપણે જાણીએ છીએ કે બાળકો એક નિર્દોષ બાળકો છે, એ નિમ્ન મનના હૃદયના હોય છે. અને એ પ્રકારની જે વલણ કે વર્તન કે વ્યવહાર જે છે એ વિશ્વાસી વ્યક્તિના જીવનમાં આવે ત્યારે એ આત્મિક રીતે રાખ હોય છે. અને લુકની સુવાર્તા 18મા અધ્યાયમાં પેલા મંદિરની અંદર ફરોશી અને દાણી એ પ્રાર્થના કરવાને જાય છે. આપણે જાણીએ છીએ એ 9મી કલમથી લઈને આગળ 14મી કલમ સુધી ત્યાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે ત્યાં એ પ્રમાણે છે કે ફરોશી એ પોતાને જાતને બહુ મોટો માનતો હતો, બહુ જ્ઞાની માનતો હતો, બહુ ધનવાન હતો, અને બધી રીતે ફર્સ્ટ ક્લાસ હતો. એ નીતિશાસ્ત્ર જાણતો હતો અને નીતિશાસ્ત્ર પાળતો પણ હતો. અઠવાડિયામાં આભા સ્તુતિની મિટિંગો કરતો હતો, દશાંશ આપતો હતો, અને બધા જ પ્રકારના નીતિશાસ્ત્રોમાં ચાલનારો વ્યક્તિ એ જોરથી પ્રાર્થના કરતો હતો. પણ એ ન્યાય ઠર્યો નહોતો, કારણ કે એ આત્મામાં રાંક નહોતો, અભિમાની હતો, ગર્વ હતો. હું કાંઈક છું, હું આવો છું, હું સારો છું, હું બીજા કરતાં ઘણો બધો સારો છું, અને એવું તે જાણતો હતો. અને એટલા માટે એની પ્રાર્થના એ પ્રભુ સુધી પહોંચી નથી, એ ન્યાય ઠરીને ગયો નહીં. પણ એનાથી વિરુદ્ધ પેલો દાણી વ્યક્તિ, કર ઉઘરાવનાર વ્યક્તિ, એ પણ પ્રાર્થના કરતો હતો, અને એની પ્રાર્થના માન્ય કરવામાં આવી. તેણે બહુ જ નમ્રતાથી પ્રભુની આગળ પ્રાર્થના કરતાં કીધું કે હે પ્રભુ, તું મારા પર દયા કર, મારા પાપ માફ કર. એ જે પ્રાર્થના તેણે કરી છે એ પ્રાર્થનાના કારણે તે ન્યાય ઠર્યો. એની નમ્રતા અને એના આત્મામાં જે ગરીબાઈ દેખાય છે, રાંકપણું દેખાય છે, એ ત્યાં ખુલ્લું થાય છે. અને પ્રભુએ તેને ન્યાય ઠરાવ્યો, અને ન્યાય ઠરીને તે પ્રભુની મંદિરમાંથી પોતાના ઘરે ગયો. આત્મિક ગરીબી ધરાવી એનો અર્થ એ પણ થાય છે કે જે અસમર્થ છીએ, ઈશ્વર વિના અસમર્થ બની જઈએ છીએ, અને તેમની કૃપા જ એ આપણો મુખ્ય આધાર બની જાય છે. એવી જે સ્થિતિ બને એ આત્મિક ગરીબાઈ છે. અને એટલા માટે ગર્વ કરવો એ અને આત્મસંતોષ લેવો એ પણ ઈશ્વરને પસંદ નથી. જે વિનમ્રતા છે, નમ્રતા છે, અને સંપૂર્ણ ઈશ્વર સાથેના સંબંધમાં આધીનતા છે, એ લોકોને ધન્ય કહેવામાં આવ્યા છે. અને ગીતશાસ્ત્રના 51મા અધ્યાયમાં 17મી કલમમાં દાઉદ રાજા, આપણે જાણીએ છીએ કે પાપ કબૂલાતની એ પ્રાર્થના છે. દાઉદ રાજાએ એ જે પાપ કર્યું ને પછી પ્રભુની આગળ કબૂલાત કરી, એમાં 17મી કલમમાં દાઉદ રાજા એ પ્રમાણે કહે છે કે ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે. આપણા હૃદયમાં રાંકપણું હોય
ઈશ્વર સાથેના સંબંધમાં, તો આપણે ચોક્કસ પ્રભુની ધન્યતામાં આપણે સામેલ થઈએ છીએ. હું તમને કહીશ કે જેમની આત્મિક ગરીબી તેમણે એ સ્વીકારી લીધું છે અને ઈશ્વર વિના તે કંઈ કશું કરી શકતા નથી, અને પ્રભુની દયા સિવાય અને પ્રભુની કૃપા સિવાય એ કાંઈ આગળ વધતા નથી. ઈશ્વરની દયા પર નિર્ભર બને છે, ઈશ્વરની કૃપા પર નિર્ભર બની જાય છે, અને એવા જે પ્રકારના લોકો છે એ પ્રભુના શિષ્ય અથવા તો પ્રભુના સાચા ધન્ય વચનોમાં આવતા સ્વર્ગના ભાગીદારો બને છે. મૂસા વિશે આપણે જાણીએ છીએ કે મૂસા એ પૃથ્વી પરના બધા માણસોમાં પોતે નમ્ર છે એવું બાઇબલ કહે છે. પૃથ્વી પર તે સૌથી વધારે નમ્ર વ્યક્તિ, અને તેમની પાસે જે શક્તિ હતી, સત્તા હતી, આવડત હતી, જ્ઞાન હતું, મૂસાની પાસે બધું હતું. કારણ કે આપણે જાણીએ છીએ કે મિસરમાં ફારૂન રાજાના ઘરે એ ઉછર્યા અને ત્યાં બધા જ પ્રકારની વિદ્યા તેઓ શીખ્યા અને બધી રીતે ફર્સ્ટ ક્લાસ તેઓ હતા. પણ તેઓ ગર્વ ન કરતા પ્રભુની પાસે સંપૂર્ણ ભરોસો રાખ્યો અને પ્રભુની પવિત્ર ઈચ્છાને અનુસાર તેઓ ચાલ્યા અને પ્રભુને પસંદ પડે તેવો પ્રયત્ન કર્યો, એવું જીવન જીવ્યા. પ્રભુએ તેમને તેડું આપ્યું, પ્રભુએ તેમને આગેવાન બનાવ્યા. પ્રભુની આગળ કબૂલ કરતા કહે છે કે મને બોલતા આવડતું નથી, હું બોલી શકીશ નહીં. એ જે પ્રકારની દલીલો દેવની આગળ જ્યારે કરી ત્યારે પ્રભુ પણ ગુસ્સે થયા એવું આપણે બાઇબલમાં વાંચીએ છીએ. અને પ્રભુએ કીધું કે તારા માટે હું તારા ભાઈને પસંદ કરું છું કે તે તારી આગળ મુખ બનશે. અને આપણે જાણીએ છીએ કે હારૂન તેનું મુખ બને. અને એ જે બાબત છે એ નમ્રતા છે, એ વિનમ્રતા છે, એ આત્માનો રાખપણું છે. ઈશ્વરની આગળ એ કબૂલાત કરે છે, પ્રભુની સાથે ચાલે છે. યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમમાં યાકૂબ કહે છે કે નમ્રજનોને પ્રભુ આશીર્વાદ આપે છે. અને એવા જ લોકો સફળ થાય છે કે જેઓ ગર્વ કરતા નથી પણ નમ્રતામાં આગળ વધે છે. હું તમને કહીશ કે માફી આપવી ને માફી લેવી એ નમ્રતાની સૌથી મોટી નિશાની છે. હું કોઈકની પાસે માફી માંગું તો હું નાનો થઈ જતો નથી, અથવા હું માફી આપું છું તો પણ હું બહુ મોટો થઈ જાઉં છું એવું પણ નથી. અથવા માફી આપવાથી અને માફી લેવાથી આપણા જીવનની જે સ્થિતિ છે એ ગરીબાઈમાં એટલે રાખપણામાં આવે છે, નમ્રતામાં આવે છે. અને એ પ્રકારની જે સ્થિતિ બને છે એ પ્રભુને પસંદ છે. આપણા સામાજિક અને આપણા કૌટુંબિક જીવનમાં બનતા રોજિંદા પ્રશ્નો એટલા બધા પ્રકારના પ્રશ્નો હોય છે કે એ બધા જ પ્રકારના પ્રશ્નોમાં આપણે જો નમીએ નહીં, માફ કરીએ નહીં અથવા માફી આપીએ નહીં તો ચોક્કસ કાંઈક મોટી તકલીફો ઊભી થાય છે. અને એવું બહુ બન્યું છે. હમણાં ગઈકાલે 2 દિવસ પહેલાં જ એક પ્રશ્ન હતો અને પ્રશ્ન મારી પાસે આવેલો અને મેં એમની સાથે બેઠા, સાહેબ પણ મારી સાથે હતા અને એમને પહેલાં એ જ બાબત કીધું કે તમે માફી માંગો, તમે માફ કરો. અને લોકો તરત અનુસર્યા અને લોકોએ માફી માંગી, માફ કર્યું એકબીજાને અને પ્રશ્ન સોર્ટ આઉટ કર્યો. હું તમને કહીશ કે આ જે પ્રકારની જે સ્થિતિ છે એ માણસને ઊંચા દરજ્જા પર લઈ જાય છે. ઈશ્વર તેને પસંદ કરે છે. એ આત્મિક રાખપણું છે અને આત્મિક ગરીબાઈ છે. ઈશ્વર એવી બાબતોને ધ્યાનમાં રાખે છે. અને એટલા માટે અહીં જે બાબત લખવામાં આવી છે 3જી કલમમાં, આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. હું તમને કહીશ કે આકાશનું રાજ્ય પ્રભુ આ જગતમાં સ્થાપવાને માટે આવ્યા. અને આકાશનું રાજ્ય એટલે મંડળીનું રાજ્ય. મંડળીના રાજ્યમાં ઉદ્ધાર પામેલા વિશ્વાસી વ્યક્તિઓ હોય છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારે છે, તેમના માર્ગોમાં ચાલે છે, તેમની બીક રાખીને જીવન જીવે છે. એવા આ પૃથ્વી પરમાં મંડળીના લોકો કે જેઓ આ પૃથ્વી પર તો મંડળીના લોક તરીકે છે, પણ આકાશમાં જે મંડળી, આકાશનું જે રાજ્ય છે ત્યાં પણ તેઓ છે. અને એટલા માટે પ્રભુએ આકાશનું રાજ્ય ઇનામ આપ્યું. એ આપણે બધા આકાશના રાજ્યના ભાગીદારો છીએ, કારણ કે આપણે આત્મામાં રાખ થઈએ અને આત્મામાં રાખ બનીને ગરીબ થઈને ઈશ્વરની સાથેના સંબંધમાં વધારે ને વધારે કૃપા પ્રાપ્ત કરીએ. અને એ જે મહત્ત્વની બાબત છે એ બાબત અહીંયા આગળ પ્રભુ ઈસુ ધન્ય વચનમાં કહી રહ્યા છે. લાજરસ અને ધનવાન એ બંનેનું દ્રષ્ટાંત આપણે જાણીએ છીએ. લુકની સુવાર્તા 16મો અધ્યાય તેની 19થી 30 કલમોમાં એ લખવામાં આવ્યું છે. ધનવાનની પાસે બધું હતું, તેની પાસે આજ્ઞાપાલન નહોતું, તેની પાસે નમ્રતા નહોતી. તે ધનવાન માણસ હતો, તે જ્ઞાની પણ હતો, એની પાસે સત્તા પણ કહી શકાય, કારણ કે ધનવાન માણસ પાસે બધું હોઈ શકે, પણ છતાંય આજ્ઞાપાલન અને નમ્રતાથી એ દૂર હતો. અને એટલા માટે
પ્રભુએ તેને પસંદ કર્યો નહોતો, એ નર્કમાં ગયો એવું આપણે વાંચીએ છીએ. પણ એની સામે પેલો જે લાજરસ ભિખારી, કે ભલે ગરીબ હતો અને એની પાસે કશું નહોતું અને ભિખારી જેવો હતો, પણ છતાંય એના જીવનમાં જે નમ્રતા હતી અને એના જીવનમાં જે ગરીબાઈ હતી અથવા આજ્ઞાપાલન હતું, એ બહુ ગજબની બાબત હતી. અને એટલા માટે પ્રભુએ તેને સ્વર્ગમાં બોલાવ્યો. અને આપણે જાણીએ છીએ કે ઇબ્રાહિમ બાપની ગોદમાં બેસીને એ બધી બાબતો આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ. પણ હું તમને કહીશ કે લાજરસ એક ગરીબ માણસ પણ આજ્ઞા પાડનારો અને નમ્ર વ્યક્તિ, પ્રભુની પસંદ, પ્રભુની બીક રાખનારો વ્યક્તિ હતો. અને એટલા માટે પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો. ઘણા બધા દાખલાઓ આપણે એમાં લઈ શકીએ. સત્યના પ્રયોગો એ ગાંધીજીનું પુસ્તક મારી પાસે છે અને એ મેં 2-3 વખત વાંચ્યું અને મને યાદ છે કે એ સત્યના પ્રયોગમાં ગાંધીજીને સૌથી મોટી અસર એ ગિરી પ્રવચનમાંથી થઈ છે. અને એમણે અહિંસક જે લડત શરૂ કરી અને એ બધી બાબતો એમના પાસેથી આવી. એ જે આપણા દેશમાં અંગ્રેજો સાથે જે રીતે અહિંસક લડત કરી અને એની બહુ મોટી અસર આપણે જાણીએ છીએ કે આપણે સ્વતંત્રતા મેળવી એમાં ઘણા બધા લોકોનો ફાળો છે. પણ એમણે જે શરૂઆત કરી અહિંસક લડતની, એ ગિરી પ્રવચનમાંથી આવ્યું. એવા ઘણા બધા લોકો છે, માર્ટિન લ્યુથર અને એ પ્રકારના જે આગેવાનો થઈ ગયા, એ બધાના જીવનોમાં સૌથી મોટી અસર એ ગિરી પ્રવચને કરી. અને એવા લોકો જે આત્મામાં રાખ હતા, ઈશ્વરની સાથેના સંબંધમાં હતા અને ઈશ્વર સાથેના જીવનમાં એ પોતાના જીવનમાં જીવતા હતા, ઈશ્વરની સાથેના સંબંધમાં. અને એવા લોકોને પ્રભુએ આશીર્વાદ આપ્યા. અને એવા લોકોને પ્રભુએ આગળ, તમે જગતનું મીઠું છો, તમે જગતનું પ્રકાશ છો. અને એવા જ લોકો કે જેઓ કાયદા કાનૂન, અત્યારે મોટાભાગના દેશોમાં જે કાયદા કાનૂનો બની રહ્યા છે અને કાયદા કાનૂનો આપણે જોઈએ છે એ બાઇબલ આધારિત. અને ગિરી પ્રવચનો પ્રભુએ જે સિદ્ધાંતો આપ્યા કાયદા કાનૂન અંગેના, એ પ્રમાણેના સમાજ અને દેશના લોકો એ ન્યાયથી જીવે, ન્યાયમત્તા, નીતિમત્તા એ દેખાય છે. અને એ પ્રકારની વ્યવસ્થા એ ગિરી પ્રવચનમાંથી આવી છે. અને આજે પ્રથમ જે બાબત આપણે જોઈ રહ્યા છે એ તો એ છે, 3જી કલમ પ્રમાણે આત્મામાં રાખ થવું આપણા માટે જરૂરનું છે. જો આપણે ગર્વ કરીએ, અભિમાન કરીએ અથવા આપણી પાસે જે છે એના વિશે આપણે આગળ વધીએ તો પ્રભુને પસંદ નથી. પ્રભુ એવા વ્યક્તિઓ ઈચ્છે છે કે આપણે સંપૂર્ણ નમ્ર બનીએ, સંપૂર્ણ આજ્ઞાપાલનવાળા બનીએ અને પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવીએ. પ્રભુ એવા વ્યક્તિઓને ઈચ્છે છે કે જે લોકો પ્રભુને તેના માર્ગમાં ચાલીને નમ્રતાભર્યું જીવન જીવે. સંત પાઉલ વિશે આપણે જાણીએ છીએ કે એ ફરોશીઓનો ફરોશી હતો અને નિયમશાસ્ત્ર જાણતો હતો, નિયમશાસ્ત્ર સંબંધી નિર્દોષ હતો. એના વિશે ફિલિપિયોના પત્રના 3જા અધ્યાયમાં એ બધી બાબતો સંત પાઉલે લખી છે. એ 8મા દિવસે સુન્નત પામેલો, હિબ્રુનો હિબ્રુ, ફરોશી અને બધી રીતે નિયમશાસ્ત્ર નાનપણથી જાણતો અને પાળતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા પછી એણે એ બધું છોડી દીધું. આપણે ત્યાં વાંચતા નથી, તાર્સસની યુનિવર્સિટીમાં ભણેલો, એ સમયની ભાષાઓ તે કંટ્રોલ તેના પાસે હતો, અરામી ભાષા, હિબ્રુ ભાષા અને લેટિન ભાષા, કદાચ એ સમયની જે ભાષાઓ હતી એ ભાષાઓ પર એમનો કંટ્રોલ હતો. પણ હું તમને કહીશ કે એ જે પ્રકારની એ સમયની જે સ્થિતિ હતી એ બધું સંત પાઉલ પોતે એવું કહેશે કે આ બધું મારા માટે ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા પછી જીરો. હવે કશું જ નથી. હું પ્રભુની આજ્ઞા પાડું, હું નમ્રતાથી જીવન જીવું અને પ્રભુની સાથે રહું. એટલે ખ્રિસ્ત મારું જીવન છે. ખ્રિસ્તના જીવન પ્રમાણે હું જીવું, ખ્રિસ્તને હું અનુસરું અને એ સાચું જીવન એ આત્મામાં રાંકપણું છે. એવા પ્રકારના વ્યક્તિઓ પ્રભુ ઈચ્છે છે કે જે આત્મિક રીતે નમ્ર હોય, રાંક હોય, ગરીબ હોય. પ્રભુ એવા લોકોને ધન્ય કહેશે. એ લોકોને માટે આકાશનું રાજ્ય છે. એવા લોકોને માટે મંડળીનું રાજ્ય પણ કહેવાય. કારણ કે મંડળી અને આકાશ, આ જ મંડળી એ ગગનમાં હશે, પ્રભુની સાથે હશે, આકાશના રાજ્યમાં હશે. એટલે મંડળીના રાજ્યમાં, આકાશના રાજ્યમાં એવા લોકોને પ્રભુ ધન્ય કહેશે. હું તમને કહીશ કે આપણે જો આપણા જીવનમાં જે આશીર્વાદો પ્રાપ્ત કર્યા છે એ પુષ્કળ આશીર્વાદો મળ્યા છે. આપણે આત્મિક રીતે પણ ઘણા બધા આશીર્વાદો પ્રાપ્ત કર્યા છે અને જગતના ધોરણો પ્રમાણે પણ ઘણા બધા આશીર્વાદો મેળવ્યા છે. એજ્યુકેશનની રીતે પણ ઘણું બધું સારું એજ્યુકેશન અત્યારે આપણે પ્રાપ્ત કર્યું છે
અને અત્યારની જે ટેકનોલોજી ને બધી બાબતો તરફ આપણે જોયું તો એમાં પણ આપણે ફર્સ્ટ ક્લાસ પારંગત થતા ગયા છે અને જ્ઞાનની બાબતોમાં પણ આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છે. અને અત્યારે જે બાઇબલની બાબતો આપણે જોઈએ છે તો બાઇબલ એ ગૂગલ સર્ચ કરીએ એટલે બધું ત્યાં મળી જાય, અથવા તો આપણે એ સર્ચ કરીએ એટલે બધી એ ટેકનોલોજી આપણી પાસે છે. અને એ બધી સ્થિતિમાં આપણે બહુ પુષ્કળ આગળ નીકળી ગયા છે. અને એ બધામાં હવે જો આપણે સંપૂર્ણ ઈશ્વરની સંગતમાં રહીને, ઈશ્વરની સાથે રહીને, ઈશ્વરમાં જીવન જીવીએ છીએ, નમ્ર બનીએ છીએ, તો પ્રભુ આપણને પસંદ કરે છે. પણ જો આપણે પ્રભુને સાઈડ પર રાખીએ, ટેકનોલોજી, આપણી આવડત કે આપણું જ્ઞાન કે આપણી ડિગ્રી કે આપણી પાસે જે છે એ બધી બાબતો જો આપણે આગળ મૂકીએ તો પ્રભુ એવા વ્યક્તિઓને પસંદ કરતા નથી. એ આત્મામાં રાંકપણું નથી. અને એવા જ લોકોને પ્રભુ પસંદ કરે છે કે જેઓ આત્મામાં રાંક છે, ગરીબ છે. અને એવા લોકો આકાશના રાજ્યના ભાગીદાર છે, તેઓને ધન્ય છે. અને આજે પ્રથમ દિવસે નવા ફળિયામાં આ પ્રકારની મિટિંગમાં તમારી સાથે આ પ્રકારના પ્રભુના વચનમાં તમને હું દોરતા એ પડકાર આપી રહ્યો છું કે આપણે આત્મામાં રાંક થઈએ, નમ્ર થઈએ અને પ્રભુની આજ્ઞાઓ પાળીએ. અને આજ્ઞા પાલન એ આપણા જીવનનું કેન્દ્ર બિંદુ બને. અને દાઉદ રાજા કહે છે કે ધાર્મિકતા કરતાં આજ્ઞા પાલન એ સારું છે. અને આપણે જાણીએ છીએ પ્રભુ આપણને એ બાબત સતત જણાવે છે કે આપણે સતત પ્રભુની બીક રાખીએ. ગિરી પ્રવચનના 7મા અધ્યાયમાં છેલ્લે જે બાબતો લખવામાં આવી છે, મેં હમણાં શરૂઆતમાં કીધી એ પ્રમાણે, એવા લોકો કે જેઓ દેવનું વચન સાંભળે છે ને પાળે છે, તેઓ ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવી. અને એ ડાહ્યા માણસ એ નદીની રેતી પર નહીં પણ ખડક પર મકાન બાંધે છે. એનો પાયો ખિસ્ત હોય છે, એ મજબૂત હોય છે. એ રેલ આવે, પાણીના સપાટા લાગે, વાવાઝોડું આવે, પણ એ મકાન તૂટતું નથી, એ જીવન તૂટતું નથી, એ ચાલે છે, એ આશીર્વાદિત થાય છે. અને એ છેલ્લે ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુએ જણાવ્યું છે કે તેઓને ધન્ય છે, તેઓ ડાહ્યા માણસ છે, તેઓ સ્વર્ગના ભાગીદાર છે. જેઓ વચન સાંભળે છે ને પાળે છે, અનુસરે છે, તેઓ વિશે એ પ્રમાણે કીધું છે. ને આપણે બધા પ્રભુના લોકો છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે પ્રભુ આપણા જીવન દ્વારા તેમનો મહિમા પ્રગટ કરવા માંગે છે. અને આવી સ્થિતિમાં આ જગતમાં રહીને મંડળી તરીકે, પ્રભુના લોકો તરીકે પ્રભુને જે પસંદ છે તે આત્મિક રીતે રાંક બનીએ. આજ્ઞાપાલન, નમ્રતા, વિનમ્રતા આપણા જીવનનું એક પહેરવેશ, એક આવરણ બને. ઈશ્વર સાથેના સંબંધમાં આપણે આગળ વધીએ અને એ બાબત આપણા જીવનમાં જાય. અને એટલા માટે આવો પ્રભુની પાસે જઈએ, પ્રભુની પાસે કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને એ પ્રકારની આપણી આત્મિક સ્થિતિને બનાવે કે જેથી કરીને આપણે વધારે નમ્રતાભર્યું જીવન જીવીને પ્રભુને જે પસંદ છે તેવું જીવન જીવીએ. આપણી આંખો બંધ કરીશું અને પ્રભુની પાસે એ માંગીશું કે પ્રભુ આપણને આત્મામાં રાંક બનાવે. અને ઈશ્વર વગરનું જે જીવન છે એ બની શકે નહીં. ઈશ્વર જ આપણા જીવનનું કેન્દ્રબિંદુ હોય. અને એટલા માટે પ્રભુની પાસે કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, સર્વશક્તિમાન દેવ, અમે તમારા બાળકો તરીકે તમારી પાસે આવ્યા છે ત્યારે તમારી પાસે એ કૃપા માંગીએ છીએ પ્રભુ. તમે અમારા આત્માને ગરીબ રાંક બનાવો, નમ્ર બનાવો. તમારી આજ્ઞા પાલનમાં પ્રભુ અમને લાવો. તમારી બીક, તમારી આધીનતા નીચે લાવો. તમારી ઈચ્છા પ્રમાણેનું જીવન તમે અમને પૂરું પાડો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. જગતના ધોરણો પ્રમાણે નહીં, અમારી પાસે જે છે આવડતો, અમારી પાસે જે જ્ઞાન છે, અથવા અમારી પાસે જે ડિગ્રીઓ છે, અથવા અમારી પાસે જે બાબતો છે એનાથી નહીં, પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તમારા વગર કશું યોગ્ય નથી. અને એટલા માટે એવું જીવન અમને આપો કે અમે એ પ્રકારના જીવનથી પ્રભુ તમારી સાથે રહીએ અને આ જગતમાં જીવીએ. અને તમને પસંદ પડે તેવું જીવન જીવતા અમે અનંત જીવનના ભાગીદારો તરીકે જે ધન્ય વચન આપ્યું છે તે પ્રમાણે સ્વર્ગના લોક બનીએ. તેના માટે તમારી કૃપા અમને આપજો. અહીંયા પ્રભુ તમારા દીકરા દીકરીઓ બધાને તમે આસ્વાદ આપો. જેઓ હાજર છે, તમારા વચનો સાંભળ્યા છે, તેઓના હૃદયમાં પ્રભુ તમે કામ કરો અને એ દ્વારા તમારો મહિમા પ્રગટ કરો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. અને અત્યારે પ્રભુ આ પ્રથમ મિટિંગમાં અમે તમારા લોક તરીકે નવા ફળિયાના બધા જ રહીશોને, બધા જ વાલાઓને અને પાસ્ટેટ કમિટીના જે સભ્યો છે, એમ્બાયફ અને બીજા જે આગેવાનો, એ બધાને પ્રભુ તમારા હાથોમાં સોંપી દઈએ છીએ પ્રભુ. તમે આ દિવસોમાં તેમની સાથે રહેજો અને જે મિટિંગો થશે એ બધી મિટિંગોમાં પ્રભુ તમારી કૃપા આપજો અને તેમની હાજરી અને પ્રભુ તમારું પરાક્રમ તેમના જીવન દ્વારા તમે બનજો તેવી ખાસ વિનંતી પ્રભુ કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ નવા ફળિયાના બધા જ કુટુંબોને તમે આસ્વાદિત કરો
અને વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વડીલોની તમે આશીર્વાદ આપો, તેમની તંદુરસ્તી તમે બનો. જેઓ બીમાર છે આ ફળિયામાં એ બધાને સાજાપણું તમે આપો. ખાસ કરીને પ્રભુ પાછલા દિવસમાં રમણીક અંકલ જેઓ તમારી પાસે આવ્યા, તેમના પરિવારને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તેમના દીકરા લકીભાઈ અને આયરીનબેન અને પરિવારજનોને પ્રભુ તમે દિલાસો, હિંમત, હૂંફ આપો અને તમારી કૃપા તમે બનો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અને ઉપરાંત પ્રભુ નગીનભાઈ આ વિસ્તારમાં કારભારી તરીકેની બહુ અદ્ભુત સેવાઓ કરે છે પ્રભુ. તેમને તમારી કૃપા અને તમારું સામર્થ્ય પૂરું પાડજો. તેમની સેવાઓને તમે આસ્વાદિત કરજો, તેમના પરિવારને તમે આસ્વાદ આપજો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. અને કારભારી મંડળ અને પ્રભુ અમારા પાસ્ટેટ કમિટીના જે જવાબદાર વ્યક્તિઓ અહીં છે એ બધાને પ્રભુ તમે આસ્વાદ આપો તેવી વિનંતી કરતા અમે સૌ તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમીન. ઉત્તમ વચનના માટે સાહેબનો આભાર માનીએ છીએ. મારા અહેવાલમાં થોડુંક ભૂલ થઈ ગઈ. એમાં એક ભૂલ થઈ એમાં જ છે કે આપણા ફળિયામાં બે